નમસ્તે દર્શક મિત્રો, આજ આપી સિંગનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। વિસ્તાર કરતા પહેલા નજર કરી સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં આઇકોનિક રોડનું લોકાર્પણ, શક્તિનાથથી ભૃગુઋષિ બ્રિજ સુધીનો માર્ગ જળહળતો કરાયો। ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વની ઉત્સાહ સાથે ઉજવણી। ભરૂચના સિવિલ હોસ્પિટલ પાછળ પથારી વંશ લોકોએ દિવાળી મનાવી તો ભરૂચ જિલ્લો દિવાળીમય બન્યો। ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લાના માંડેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવલિંગને ભાતના પિંડથી ઢાંકવામાં આવ્યું। વિશેષ અહેવાલ। દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 40 જેટલી ટીમ તૈયાર। 108ની ટીમો ખડે પગે ફરજ નિભાવશે। ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ પથારી વંશ લોકોનું અનોખું આશ્રમ ડેરા તંબુ નીચે ચાલે છે અને માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ જેનું કોઈ નથી તેના માટે સેવા યજ્ઞ સમિતિ ઈશ્વરરૂપી મદદરૂપ થઈ રહી હોય અને ગંભીર બીમારીથી પીડાતા હોય, ચાલી ન શકતા હોય, પરિવારજનો સાચવી ન શકતા હોય, તડછોડાયેલા હોય તેવા 400થી વધુ લોકોને ડેરા તંબુ નીચે રાખી સમયસર મેડિસિન્સ આપવી, પોતાના શરીરને અનુકૂળ ખોરાક આપવો, તમામ તહેવારોની એકસાથે ઉજવણી કરવી અને પથારી વંશ લોકોને એકલવાયુ ન લાગે તે પ્રકારે તમામ તહેવારો વચ્ચે દિવાળી પણ પથારી વંશ લોકોને અનુકૂળ ફટાકડા અને આતશબાજી કરાવી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેર જિલ્લામાં પણ શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ દિવાળી પર્વની ફટાકડા ફોડી આતશબાજી સાથે આ વખતે દિવાળી પછીનો દિવસ પડતર દિવસ હોવાના કારણે 2 દિવસ લોકોએ દિવાળી મનાવી ધાર્મિક પૂજા અર્ચનાઓ કરી નવા વર્ષની ઉજવણીની શરૂઆત કરી હતી। ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા જ આગની 2 ઘટનાઓ સામે આવી હતી। દિવાળી પર્વમાં રાતે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેના તણખાને પગલે આગ ફાટી નીકળતી હોવાની ઘટનાઓ સામે આવી હતી। ગતરોજ મોડી રાત્રે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી હતી, જેને પગલે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી। આ આગની જાણ ફાયર વિભાગને અને ખેડૂતોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા। આ આગની ઘટનાને પગલે ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। તો બીજી તરફ ભરૂચના 4 રસ્તા વિસ્તારમાં પણ આવેલ ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગ્રમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આગને પગલે સ્થાનિકોએ પણ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આખરે ફાયર ફાઇટર પર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા। આગ કાબૂમાં આવતા જ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। આમોદની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા બચ્ચો કા ઘર ખાતે એક હૃદયસ્પર્શી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના એક અગત્યના સભ્ય જુનેદ સાહેબને સરકારી નોકરીમાં જોડાવાની વિશેષ અને પ્રસન્ન તક મળતા સંસ્થાના પરિવારજનો દ્વારા તેમનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું। આ વિદાય સમારંભ જુનેદ સાહેબના સંસ્થા પ્રત્યેના સમર્પણ અને શિક્ષણ તરીકેના તેમના યોગદાનને બિરદાવવા માટે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત જુનેદ સાહેબના કાર્યોની સરાહના સાથે કરવામાં આવી હતી। આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી બશીર રાણા, સેક્રેટરી ઇબ્રાહીમભાઈ મૌલવી, યુસુફ નાથા સહિત બચ્ચો કા ઘરની ગુજરાતી માધ્યમના તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના અગ્રણીઓએ જુનેદ સાહેબના સેવાકાળને પણ યાદ કરી તેમની મહેનત અને નિષ્ઠાને બિરદાવી હતી। ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા
રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સાંજના સમયે બંગલાના કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેવાસીઓએ જાળીઓની પાસે કોઈ વસ્તુ હલતી જોવા મળી હતી. નજીક જઈને જોયું તો તે સાપ હોવાનું જાણવા મળતા રહીશોની ચિંતા વધી ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી. જાણ થતાની સાથે હિરેન શાહ તથા વ્રજ શાહ સ્થળ ઉપર પહોંચ્યા હતા. બંનેએ વિસ્તારની તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દેખાયેલો સાપ અત્યંત ઝેરી જાતિનો કોબરા હતો. હિરેન શાહ અને વ્રજ શાહે યોગ્ય સાધનોની મદદથી સાપને નુકસાન ન પહોંચે તે મુજબ રેસ્ક્યુ કર્યું હતું અને બાદમાં તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત પ્રકૃતિ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરી હતી. આજે દેશભરમાંની જેમ ભરૂચમાં પણ પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી. શહેરની કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભરૂચ જિલ્લા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 1959માં ચીની સૈનિકોએ બોર્ડર પર કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન એસપીએ શહીદ જવાનોના નામો ઉચ્ચારીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શહીદોને માન અપાયું હતું. એસપી અક્ષય રાજ મકવાણા સાથે અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. आज के दिन भारत के जिन पुलिस भाइयों ने अपने प्राण सेवा में अर्पण किए उनकी याद में शोक प्रकट करता हूं और जिन पुलिस भाइयों ने सन 2024-25 में अपना बलिदान दिया था उनके नाम मैं आपके सामने पढ़कर सुनाता हूं. ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર તપોભૂમિ અને સિદ્ધ ટેકરી પર બિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવલિંગને ભાતના પિંડથી ઢાંકી પૂજન અર્ચન કરતા હોય છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. તપોભૂમિ એવા અંકલેશ્વર નગરના સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિ મુનિના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવ સ્વયંભૂ રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજાયા હતા. ભગવાન શિવના માંડેશ્વર મહાદેવ મંદિર ખાતે કાળી ચૌદસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં 12 જ્યોતિર્લિંગમાંનું એક એવા કાશી વિશ્વનાથ મહાદેવજીની વિશેષ પૂજા રૂપે કાળી ચૌદસ નિમિત્તે જેમ ભાતના પિંડથી ઢાંકી દેવામાં આવે છે, તે જ રીતે ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે કાળી ચૌદસ નિમિત્તે બપોર બાદ ભગવાન શંકરના શિવલિંગને ભાતના પિંડથી શાસ્ત્રોક્ત વિધિ સાથે ઢાંકી દેવામાં આવ્યા હતા અને તેના દર્શન અને આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આપણે જાણીએ છીએ તેમ સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળતો હોય છે. ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે 104 જેટલા કેસો નોંધાતા હોય છે, જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીમાં રોજ લગભગ 132 જેટલા કેસો એટલે કે 26.92% જેટલા વધારે અને નવા વર્ષના દિવસે 133 જેટલા કેસો એટલે કે 27.88% જેટલો વધારો થતો હોય છે. ભાઈ બીજના દિવસે પણ 125 જેટલા કેસ એટલે કે 20.19% કેસ વધારો નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં કુલ 40 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના 130 જેટલા કર્મચારીઓ આ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બની ગયા છે. ભરૂચ શહેરના સૌંદર્યમાં વધારો લાવતા શક્તિનાથ સર્કલથી ભૃગુ ઋષિ બ્રિજ સુધીના આઇકોનિક રોડનું ગતરોજ સાંજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ માર્ગ જનતા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગની જવાબદારી ભરૂચ નગરપાલિકાને સોંપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા માર્ગનું નવીનીકરણ કરી તેમાં આકર્ષક સ્ટ્રીટ લાઇટ, આધુનિક ડિઝાઇન તથા સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી આ વિસ્તાર શહેરનો નવી ઓળખ બની રહ્યો છે. લોકાર્પણ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવકો તથા વિવિધ આગેવાનો જોડાયા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભરૂચ શહેરને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે વિકસાવવાનું અમારું લક્ષ્ય છે અને આ આઇકોનિક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્થાનિક નાગરિકોમાં પણ નવા રસ્તાના લોકાર્પણને લઈ આનંદની લાગણી જોવા મળી રહી છે.
સાંજના સમયે લાઇટિંગ સાથેનો આ માર્ગ હવે ભરૂચનું નવું આકર્ષણ બન્યો છે. અંદા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં આઇકોનિક રોડનું લોકાર્પણ, શક્તિનાથથી ભૃગુઋષિ બ્રિજ સુધીનો માર્ગ ઝળહળતો કરાયો. ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વની ઉત્સાહ સાથે ઉજવણી. ભરૂચના સિવિલ હોસ્પિટલ પાછળ પથારી વંશ લોકોએ દિવાળી મનાવી તો ભરૂચ જિલ્લો દિવાળીમય બન્યો. ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લાના માંડેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવલિંગને ભાતના પિંડથી ઢાંકવામાં આવ્યું. વિશેષ અહેવાલ. દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 40 જેટલી ટીમ તૈયાર. 108 ની ટીમો ખડે પગે ફરજ નિભાવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.